जय श्री कृष्ण। जय माताजी। दोस्तों, આજે શ્રાવણ માસનો પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને આજે આપણે સાંભળવાના છીએ વીર પસલી વ્રતની એવી હૃદયસ્પર્શી કથા, જેમાં એક બહેન પાસે પોતાના ભાઈને આપવા માટે કંઈ જ ન હતું અને ભાઈ પાસે પણ બહેનને આપવા માટે થોડું અનાજ, માટીનું એક ઢેફું અને એક પૈસો હતો. પણ બહેને ભાઈની એ નાની ભેટને એટલી શ્રદ્ધાથી સ્વીકારી કે અંતે એ જ ભેટનું મૂલ્ય 1.25 લાખ જેટલું થઈ ગયું. તો આખરે એવું શું બન્યું? શા માટે 6 મોટા ભાઈઓએ પોતાની જ બહેનને ઓળખવાનો ઇનકાર કર્યો અને શા માટે એક ગરીબ ભાઈની નાની ભેટ આખા પરિવારનું ભાગ્ય બદલી નાખે છે? આ જાણવા માટે કથા અંત સુધી સાંભળજો. અને જો તમારા ભાઈ માટે તમારા મનમાં પણ પ્રેમ હોય તો શરૂઆતમાં કમેન્ટમાં લખજો, મારા ભાઈનું હંમેશા કલ્યાણ થાય. તો ચાલો શરૂ કરીએ. શ્રાવણ માસના પ્રથમ રવિવારથી વીર પસલી વ્રત શરૂ થાય છે અને પરંપરા પ્રમાણે બીજા રવિવારે તેનું ઉજવણું કરવામાં આવે છે. આ વ્રત ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને ભાઈના સુખ કલ્યાણ માટે કરવામાં આવે છે. પરંપરા પ્રમાણે બહેન વીર પસલીનો દોરો ધારણ કરે છે અને વ્રત દરમિયાન શ્રદ્ધાથી તેની પૂજા કરે છે. હવે સાંભળો આ વ્રત સાથે જોડાયેલી ખૂબ જ સુંદર લોકકથા. ઘણા વર્ષો પહેલાં એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેને 7 દીકરા અને 1 દીકરી હતા. 7 ભાઈઓ પરણેલા હતા અને દીકરી પણ પરણેલી હતી. પરંતુ દીકરીનું સાસરું સારું ન હતું. સાસરિયા તરફથી તેને કોઈ લેવા આવતું નહીં. આથી તે પોતાના પિયરમાં જ રહેતી. તેના 7 ભાઈઓમાંથી 6 ભાઈઓ ખૂબ જ ધનવાન થઈ ગયા હતા. પૈસા આવતા ગયા તેમ તેમ તેમનામાં અભિમાન પણ વધતું ગયું. તેઓ પોતાના નાના ભાઈને ગરીબ સમજીને તેની સાથે સંબંધ રાખવાનું પણ પસંદ કરતા ન હતા. પરંતુ સૌથી નાનો ભાઈ ખૂબ જ ભોળો અને દયાળુ હતો. તે પોતાના માતા પિતા, બહેન અને પત્ની સાથે રહેતો. પરિવારમાં ખાવાવાળા ઘણા હતા, પરંતુ કમાવનાર માત્ર તે એકલો હતો. દિવસભર ખેતરમાં મહેનત કરે, તડકામાં પરસેવો પાડે, પણ સાંજે ઘેર આવે ત્યારે પણ ઘરમાં એટલું જ અનાજ હોય કે સૌનું પેટ માંડ ભરાય. બહેન પોતાના નાના ભાઈની હાલત જોઈને ખૂબ દુઃખી થતી. એક દિવસ તેણે મનમાં વિચાર્યું, મારો ભાઈ આખા પરિવાર માટે આટલી મહેનત કરે છે, જો હું પણ કંઈ કામ કરીને તેને મદદ કરું તો? એટલે બહેન પોતાના 6 મોટા ભાઈઓના ઘરે કામ માગવા ગઈ. પણ ભાઈઓએ પ્રેમથી વાત કરવાને બદલે તિરસ્કારથી કહ્યું, નણદબા, જો કામ કરવું હોય તો અમારા ઢોર ચરાવવા જાઓ. બહેનને કામની જરૂર હતી. તેણે અપમાનની પરવા ન કરી. તેણે કહ્યું, ભલે, હું ઢોર ચરાવીશ. અને તે જ રોજ 6 ભાઈઓના ઢોર ચરાવવા જવા લાગી. સાંજે ભાભીઓએ જે કંઈ વધ્યું ઘટ્યું ખાવાનું આપે તે લઈને ઘરે આવતી અને પોતાના નાના ભાઈના પરિવાર સાથે વહેંચીને ખાતી. એક દિવસ બહેન ઢોર ચરાવવા સીમમાં ગઈ હતી. ત્યાં તેણે કેટલીક છોકરીઓને એક પવિત્ર વ્રતની તૈયારી કરતા જોઈ. બહેને પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? છોકરીઓએ કહ્યું, આજે વીર પસલી છે, અમે વીર પસલીનું વ્રત કરીએ છીએ. બહેને ફરી પૂછ્યું, આ વ્રત શા માટે કરો છો? છોકરીઓ બોલી, ભાઈના સુખ, કલ્યાણ અને લાંબા આયુષ્ય માટે. વીર પસલીનો દોરો ભાઈ સાથેના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. આ વાત સાંભળીને બહેનનું હૃદય ભરાઈ ગયું. એના મનમાં વિચાર આવ્યો, મારે તો 7 ભાઈ છે, પણ તરત જ તેને યાદ આવ્યું, 6 ભાઈ તો મારી સાથે બોલતા પણ નથી અને મારો નાનો ભાઈ તો પોતે જ ગરીબ છે. તેના મનમાં પ્રશ્ન થયો, મારું વ્રત ઉજવશે કોણ? પરંતુ ભાઈ પ્રત્યેનો પ્રેમ એટલો મોટો હતો કે તેણે મુશ્કેલીની ચિંતા ન કરી. તેણે વીર પસલીનું વ્રત લેવાનું નક્કી કર્યું.
છોકરીઓએ તેને દોરો બનાવવાની રીત સમજાવી. દોરામાં ગાંઠો બાંધી તેને શ્રદ્ધાપૂર્વક રાખવાનો હતો. બહેને દોરો લીધો. તે દરરોજ સ્નાન કરીને દોરાને ધૂપ આપતી અને પોતાના ભાઈના સુખ માટે પ્રાર્થના કરતી. પરંતુ તેની ભાભીઓને આ વાત પણ પસંદ ન આવી. તેઓ તેની ભક્તિમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કરતી. ક્યારેક ચૂલો ઠંડો કરી દેતી, ક્યારેક તેને મુશ્કેલી ઊભી કરતી. પણ બહેને હાર ન માની. તે વિચારતી, મારા ભાઈ માટે લીધેલું વ્રત છે, મુશ્કેલીઓ આવે તો પણ હું આ વ્રતને ચોક્કસ કરીશ. તે સીમમાં જતી, દોરાને ધૂપ આપતી, ગાય માતાને પોતાની વાત કહેતી અને મનમાં પોતાના ભાઈ માટે એક જ પ્રાર્થના કરતી, હે ભગવાન, મારા ભાઈનું હંમેશા કલ્યાણ કરજો. આ રીતે દિવસો પસાર થયા. આખરે વ્રતનું ઉજવણું કરવાનો દિવસ આવ્યો. બહેને પોતાની માતાને કહ્યું, માં, આજે મારા વીર પસલી વ્રતનું ઉજવણું છે. આજે મારા ભાઈ જે આપશે તે જ હું પ્રસાદ સમજીને જમીશ. માતા તેની વાત સાંભળીને ચૂપ રહી, કારણ કે તેને ખબર હતી 6 મોટા ભાઈઓ પોતાની બહેન સાથે વાત કરતા નથી અને નાનો ભાઈ પોતે ગરીબ છે. છતાં બહેનના મનમાં ભાઈ પ્રત્યે કોઈ ફરિયાદ ન હતી. બહેન સૌથી મોટા ભાઈના ઘરે ગઈ. તેણે પ્રેમથી પૂછ્યું, ભાભી, મારા ભાઈ ઘરે છે? ભાભીએ ઉદાસીનતાથી જવાબ આપ્યો, તારા ભાઈને તું જાણે, હું શું જાણું? બહેન કંઈ બોલી નહીં. બીજા ભાઈના ઘરે ગઈ. ત્યાં પણ તેને પ્રેમ મળ્યો નહીં. ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને પછી 1-6 ભાઈઓના દરવાજા પર ગઈ, પણ ક્યાંય તેને બહેન તરીકે સ્વીકારવામાં આવી નહીં. બહેનની આંખોમાં આંસુ આવી ગયા. તે મનમાં બોલી, હે ભગવાન, મેં તો મારા ભાઈઓ માટે વ્રત કર્યું હતું. છેવટે બહેન પોતાના નાના ભાઈના ઘરે પહોંચી. તેણે રડતા પૂછ્યું, ભાભી, મારા ભાઈ ક્યાં છે? નાની ભાભીએ તરત બહેનને બાથમાં ભરી લીધી. તેના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, બહેન, મને ખબર હતી કે મોટા ભાઈઓ કદાચ તને સ્વીકારશે નહીં. તમારા ભાઈ તો હમણાં જ ખેતરે ગયા છે. બહેને પૂછ્યું, ક્યાં હશે? નાની ભાભીએ કહ્યું, હમણાં જ પાદર તરફ ગયા છે, કદાચ બહુ દૂર નહીં ગયા હોય. બહેન તરત જ દોડતી નીકળી. થોડે દૂર તેને પોતાના ભાઈઓ દેખાયા. એક ભાઈ દેખાણો. બહેનને જોરથી સાદ કર્યો, ભાઈ, ભાઈ, વીર પસલી. ભાઈએ પાછળ ફરીને જોયું. પોતાની બહેનને દોડતી જોઈ તે પણ ઊભો રહી ગયો. બહેન તેની પાસે પહોંચી તેને વીર પસલીનો દોરો બતાવ્યો. ભાઈની આંખોમાં પણ પ્રેમ આવી ગયો. તેણે કહ્યું, બહેન, મને માફ કરજે, હું તો ગરીબ છું, મારી પાસે તને આપવા જેવું કંઈ નથી. બહેન હસીને બોલે છે, ભાઈ, તમે જે આપશો તેને હું 1.25 લાખનું માનીને સ્વીકારીશ. આ સાંભળીને ભાઈની આંખો ભરાઈ આવી. તેની પાસે થોડું અનાજ હતું. તેણે બહેનને થોડું કોદરું આપ્યું, એક માટીનું ટેપું આપ્યું અને પોતાની પાસે રહેલા પૈસામાંથી 1 પૈસો આપ્યો. ભાઈએ કહ્યું, બહેન, મારી પાસે આટલું જ છે. બહેને એ ભેટ પોતાના માથા પર મૂકી. એના માટે એ ભેટ દુનિયાની સૌથી મોટી ભેટ હતી. બહેન એ વસ્તુ લઈને ઘરે આવી. તેના મનમાં એક જ ભાવ હતો, મારા ભાઈએ પ્રેમથી આપ્યું છે એટલે આ મારા માટે અમૂલ્ય છે. થોડા સમય પછી પરિસ્થિતિ બદલાવા લાગી. બહેનનું ભાગ્ય ખુલ્યું. જે માટીનું ટેપું હતું, જે કોદરું હતું અને જે નાનો પૈસો હતો, એ બધું ભગવાનની કૃપાથી અણમોલ બની ગયું. બહેનના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી. તેનું ઘર વૈભવથી ભરાઈ ગયું. પરંતુ તેને પોતાના ભાઈઓ પ્રત્યે કોઈ અભિમાન આવ્યું નહીં. એક દિવસ બહેને પોતાના 7 ભાઈઓ અને ભાભીઓને પોતાને ઘરે બોલાવ્યા. 6 મોટા ભાઈઓને કામ સોંપવામાં આવ્યું, પરંતુ પોતાના નાના ભાઈને તેણે કહ્યું, ભાઈ, તમે કોઈ કામ નહીં કરો, તમે આરામથી રહો. નાના ભાઈ અને તેની પત્નીને પ્રેમથી રાખવામાં આવ્યા. માતા પિતાને પણ સુખથી રાખવામાં આવ્યા. થોડા દિવસ પછી એક દિવસ બધા સાથે ભોજન માટે બેઠા. બહેન 6 મોટા ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા, 6 ભાભીઓની થાળીમાં ચાંદીના ટુકડા મૂક્યા અને પોતાના નાના ભાઈના માટે પ્રેમથી લાપસી પીરસી. બધા આશ્ચર્યમાં પડી ગયા.
તેઓ સમજી ગયા કે જે ભાઈ ગરીબ હતો, જેને તેઓ ક્યારેય પૂછતા ન હતા, તેની બહેન આજે પણ તેને સૌથી વધારે પ્રેમ આપ્યો. 6 મોટા ભાઈઓની આંખોમાં આંસુ આવી ગયા. તેમને પોતાની ભૂલ સમજાઈ. તેઓ બહેન પાસે ગયા અને કહ્યું, બહેન, અમને માફ કરી દે. અમે ધનના અભિમાનમાં અંધ થઈ ગયા હતા. તું તો અમારા માટે વ્રત કરતી હતી અને અમે તને જ દુઃખ આપ્યું. બહેન કોઈ જૂની વાતનો બદલો લીધો નહીં. એના હૃદયમાં તો ભાઈ માટે માત્ર પ્રેમ હતો. તેણે પોતાના બધા ભાઈઓને માફ કરી દીધા. બધા ભાઈ બહેન ફરી એક થઈ ગયા. ઘરમાં સુખ અને પ્રેમનું વાતાવરણ છવાઈ ગયું. બહેનો, જો તમે પણ આજે તમારા ભાઈના સુખ અને કલ્યાણ માટે વીરપસલીનું વ્રત કર્યું હોય તો કમેન્ટમાં જરૂર લખજો, મારા ભાઈનું સદા કલ્યાણ થાય. અને જો તમારા ભાઈ સાથે તમારો સંબંધ ખૂબ જ પ્રેમાળ હોય તો લખજો, ભાઈ બહેન. તમારી આ કોમેન્ટ તમારા ભાઈ માટેના પ્રેમની નિશાની બની રહેશે. જય શ્રી કૃષ્ણ મિત્રો.